આવામાં મને ગરબા રમવાની બહુ મજા આવે. પ્રોપર કાઠિયાવાડી ડિનર. હું છે ને રેડી થતી હતી, મને જુહીની યાદ આવે છે. એવું ફીલ થાય છે કે આણંદથી સુરત આવવાના પૈસા વસૂલ થયા. ઓ હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. છે મારો ટાઈમ થઈ ગયો છે જવાનો. તો આજે અહીંયાથી આણંદથી હું વિદાય લઉં છું સુરત માટે. અને હું છે ને હમણાં જ ઉઠી છું. સાચી વાત કહું, મને ઉઠતા આજે છે ને 12:30 વાગે તો છે ને આંખ ખુલી ગયેલી, કેમ કે હું છે ને 11 વાગે એલાર્મ મૂકીને સૂઈ ગયેલી. તો મને જોઈએ 2 વખત ઉઠાડી ત્યારે હું ઉઠી છું. ઉફ, આ રોજનું રૂટીન છે ને મારે યાદ કરવું પડશે, મતલબ યાદ આવશે મને. ત્યાં સુરત જઈને મારું છે ને ઓલરેડી રૂટીન ચેન્જ થઈ જવાનું છે આજથી. તો જેને 3:15 થયા છે, 4 વાગે મારી ટ્રેન છે. મને મારો ફ્રેન્ડ મૂકવા આવે છે. સી જોઈડા, આઈ મિસ યુ. આઈ વિલ મીટ યુ ટુ. આઈ સી યુ ઇન જાન્યુઆરી. એ ક્યારની કે કરે છે મારું, એટલે મતલબ અમે લોકો જોડે રેડી થતા હતા, બહાર જતા હતા. આજે પાર્લરે એકલી જશે. મેં કીધું ચાલ સુરત એમ, બટ નથી આવું. આણંદની નવરાત્રી કે પગલ રડે છે તું. એ તો જાન્યુઆરીમાં એમ બી પાછી આવવાની છે. તો જાન્યુઆરીમાં આવશે સુરત સ્પેશિયલ મળવા મને. ગાંડી આવીશ ને જાન્યુઆરી તો બસ. તો જાન્યુઆરી મળીશું આપણે. બાય અંકલ. તમારે જો પત્તા રમવાની બહુ મજા આવી મને. યાદ કરશો ને પત્તા રમતા? ઉભી યાદ તો રમશે જ નહીં, પણ આવતો એને ક્યાં રમવાની પત્તા. હું અમારે ત્યાં તો નહીં રમતા. અમારે બાય 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 આંટી. જય શ્રી કૃષ્ણ. આવજો. ચલો લઈ લે, પેલી લઈ લે. ચિરાગ લેવા આવી ગયો છે. ચિંટુ તે મને કેટલી યાદ કરી, બહુ યાદ કરી. તું આગળ ધ્યાન આલ ભાઈ. સુરતમાં આયા નહીં, ટ્રાફિક ચાલુ થઈ ગયો, કેમ કે આ છે ને છૂટવાનો ટાઈમ હોય બધાનો. તો કાલે છે ને ચિરાગ મને મૂકીને છે ને G9 માં જોવા ગતો રહ્યો હતો, હે ને? શું હું વગર છે ને જલસા તે બી કર્યા છે, એટલે તું બોલીશ નહીં. કોઈ મજા નહીં આવી. તને રિવ્યુ આપી દેશે સ્ટાર વર્લ્ડ વાળા. સ્ટાર વર્લ્ડ વાળા બી યાદ કરતા હતા, બિલ્ડિંગ વાળા. તો કરે ને કેટલા પેલા એ પૂછતા હતા એમની વાઈફ નું નામ શું? સોનલબેન. હા, સંજયબેન વાઈફ. હા. સોનલબેન પૂછતા હતા ક્યાં છે સોનાલી, ક્યાં છે? હા, કેટલા લોકો કેવા નામથી બધા બોલાવતા હતા. કેવા નામ? એટલે આમ અને મેં યાર ગરબામાં જ નહીં દેખાતી. આણંદ ગઈ 4-5 દિવસ. મોહન કાકા પૂછતા હતા. જો બિલ્ડિંગો વાળા મને યાદ કરે છે એમ, એવું નહીં કે મને કોઈ યાદ નહીં કરતું. ખબર નહીં શું પ્લાન છે આજે, જોઈશું. હમણાં માનસી જોડે વાત થઈ જાય. આજે માનસીની સોસાયટીમાં રમવા જવાનું છે, એ વાત થઈ છે. જો પહેલાં તો હું છે ને ચા બનાવીશ, પછી ડિસાઈડ કરીશું અમે લોકો. આમ તો 99% છે ને ડિસાઈડ જ છે કે માનસીને ત્યાં જવાનું છે, કેમ કે માનસીની મમ્મી બહુ મસ્ત દોડિયા રમે છે. હું જેવું રમું છું ને એક્ઝેક્ટ માનસીની મમ્મી એમના એજ હિસાબે છે ને બહુ જ મસ્ત દોડિયા રમે છે. તો આજે માનસીની મમ્મી જોડે રમવામાં આવશે, અને એની બિલ્ડિંગમાં જ અમે નવરાત્રી કરવાના છે આજે. કાલથી અમે લોકો જોઈશું. હજી તો આજે જસ્ટ આવી છું, કાલથી જોઈશું કે ક્યાં જવું છે એમ, કેમ કે લાસ્ટ 3 days જ બાકી. 3 જ ને, કે 11 તારીખે બી હોય છે? 7, 8, 9 અને 10, સોરી 4 દિવસ બાકી છે. હા, 4 દિવસ બાકી છે. તો હું છે ને ઘરે જઈશ, થોડી ફ્રેશ થઈશ, ચા ને એવું પીશ, અને પછી અને માનસીના ઘરે જ ડિનર છે અમારું, કેમ કે માનસી લોકો છે કાઠિયાવાડી છે. તો એ લોકો એની મમ્મી છે ને કાઠિયાવાડી ખાવાનું બહુ મસ્ત બનાવે છે. તો અમારું ડિનર બી છે ને આજે માનસીના ત્યાં છે. માનસીના પિયર છે. સુરત આવી પછી એટલું સારું લાગે છે ને. ચિંટુ 4 દિવસ મારા વગર હતો. હા, મજા નહીં આવતી હતી મને. મજા નથી આવતી તને? કેમ કે એને ગરબા રમવાનો શોખ નથી. હે, મને ગરબા રમવાનો શોખ છે, બટ એ અમે લોકો ક્યારે બી જોવા જઈએ ને તો એ બેસી રહે ને. એસી જોઈએ ટૂંકમાં, ગરમી ના લાગવી જોઈએ. એને ગરમી ના લાગવી જોઈએ. ગાઈસ, ઘરે આવીને એટલું સારું લાગે છે. ઓ આઈ મિસ માય બેડ. તો હવે છે ને હું મારો સામાન ખાલી કરીશ અને જોઈશ આજે કે હું શું પહેરીશ, કેમ કે મારે જો પહેરવાવાળા કપડાં જ નહીં નવા તો મેં ત્યાં આણંદ પહેરી લીધા. તો હવે આજે કંઈક મિસમેચ કરીને હું પહેરી લઈશ. ટ્વિંકલ છે ને મારા માટે એક વસ્તુ લઈને આવી જાઉં, તને બતાવું. એ જે મારી ફેવરેટ છે. અરે બાબા, એટલો સામાન હતો આજે, એટલો સામાન. મેં ચિરાગને છે ને એટલે અંદર પ્લેટફોર્મ પર બોલાવી લો. મેં કીધું તું પ્લેટફોર્મ પર આવજે એમ. ચિંટુ મારી છે આ. મારા માટે સ્નીકર લઈને આવી છે.
અને જોઈ બી મારા માટે કંઈક લઈને આવી છે. હું તમને છે ને કાલે બતાવીશ, કેમ કે હમણાં છે ને મારે જવાનું છે માનસીને ત્યાં, કેમ કે લેટ થાય છે. તો પહેલાં મારી છે ને ચણિયા ચોળી કાઢી લઉં. ખબર નહીં શું પહેરીશું યાર. અમે લોકો છે ને નીકળી ગયા છે અને આજથી છે શેરી ગરબા રમવાની છું, જે બી ફ્લેટમાં રમે ને એવા છે ને. કાલથી અમે લોકો જઈશું કિંજલ દવેના ત્યાં ગરબા રમવા. બટ છે ને જે ફ્લેટમાં મજા આવે ને એ બહાર રમવામાં બી મજા નહીં આવતી. તો આટલા દિવસથી છે ને મારો કોઈ કન્ટેન્ટ મને છે ને આણંદના ગરબા ગમે, બટ છે ને મને કન્ટેન્ટ જે જોઈએ ને, જે મારું હું રીલ્સ ને એવું બનાવું છું એ આણંદમાં થાય એવું હતું જ નહીં, કેમ કે મારું છે ને બધી સિસ્ટમ બદલાઈ ગઈ છે. હવે સુરતના દોડિયા અને આણંદમાં છે ને એવા દોડિયા રમતા નહીં. તો મારે કોઈ વિડીયો શૂટ કરવો હોય ને તો બી ત્યાં થાય એવું નહોતું. એટલા દિવસથી છે મેં કોઈ રીલ નથી બનાવી, કોઈ જ રીલ સારી એવી નહીં બનાવી. અને મારા જે પ્રોફાઇલ લાગી છે ને એ દોડિયા ઉપર છે. મતલબ સુરત ને આણંદનું બહુ જ ડિફરન્ટ વસ્તુ છે રમવામાં. તો મને મજા તો આવતી હતી જ, બટ હું રમતી નથી, કેમ કે મને એનર્જી એવી નથી આવતી ત્યાં આગળ. બટ હું મારા ફ્રેન્ડ માટે ગયેલી, તો અમે બે છે ને બહુ અત્યારે હું જસ્ટ ચિરાગને એવું કહેતી હતી કે છે ને કાલે આ ટાઈમે તો અમે દાબેલી ખાવા ગયા હતા. દાબેલી ખાઈને પછી અમે લોકો પાર્લરમાં તૈયાર થવા જતા હતા. તો આજે જુહી એકલી જશે તૈયાર થવા માટે. અને મને બી યાદ આવશે કે અમે આ લોકો આમ તૈયાર થતા હતા એમ. કોઈ જોડે હોય ને તો આમ ફીલ અલગ જ આવે એમ. તો એ બી ત્યાં એકલી છે, હું બી અહીંયા એકલી છું, કેમ કે અમારું બી કોઈ ફ્રેન્ડ નથી અહીંયા આગળ. તો આજે તો માનસી ત્યાં જઉં છું, એટલે માનસી મારી કંપની રહેશે આજે. માનસી અને એની મમ્મી બંને જોઈએ એમની સોસાયટીમાં કેવા ગરબા થાય છે. મારી સોસાયટીમાં બી છે નીચે ગરબા, બટ ફર્સ્ટ ટાઈમ માનસી ત્યાં જઉં છું, તો અલગ અલગ જગ્યાએ ટ્રાય કરવાનો ગરબા રમવાનો. સોસાયટીની લાઇટ બતાવું તમને હું. સી, અને પાછળ બીજી બિલ્ડિંગ છે ને એનું બી લાઇટિંગ આવું છે. તો આ છે શેરી ગરબા. શેરી ગરબા નહીં, મતલબ ફ્લેટમાં અમારા ત્યાં નીચે બી આવું હોય છે, બટ લાઇટિંગ આવી નહીં હોતી. બટ આવામાં મને ગરબા રમવાની બહુ મજા આવે. તો આજે મને મજા આવશે. અને આજે હું રીલ બી એટલી બધી ઉતારવાની છું ને, અને આંટી જોડે ઉતારીશ સ્પેશિયલી. તો હું એ બહુ ટાઈમથી કહેતા હતા કે આય બહુ વર્ષોથી, મતલબ આજે ટાઈમ મળ્યો છે, તો આજે અમે લોકો આવ્યા છે. માતાજીનું મંદિર બી બનાવ્યું છે અહીંયા આગળ. વેરી જ માનું એન મમ્મી મળી ગયા મને. કેમ છો? હાય માનો, કેમ છો? મજા. અમારો દીકરો થાકી ગયો છે ને. કાઠિયાવાડી ખાવા તો આ જ. ચિંડુ તારા માટે બિસ્કિટ ભાખરી બનાવી છે. હાલો બે જમવાનું પપ્પાને બોલો. કાઠિયાવાડી લોકોનું આ અથાણું છે ને બહુ ભાવે. પેલા મને છે ને સેવ ખમણી લાગ્યું. બધું ચિંટુનું ફેવરેટ ખાવાનું છે. સેવ ટામેટા ને ભાખરી આલે ને તો ચિંટુનું વાહ થઈ જાય. કે ચિંટુ તું બ્લશ નહીં થા આટલો બધો બ્લશ નહીં થા. કાઠિયાવાડી લોકોનું બેડું આવ્યું. જો આંટીએ છે ને સેવ ટામેટાનું શાક બનાવ્યું છે, અને અહીંયા છે ને ભાખરી બનાવે છે. ઇઝ પ્રોપર કાઠિયાવાડી ડિનર. મારા આંટીએ છે ને મસ્ત પ્રોપર. અને આજે સ્પેશિયલ ફીલ મને એવું થાય છે કે ઓલવેઝ છે ને અમે ગ્લાસમાં પીએ, કાઠિયાવાડી મોસ્ટ ઓફ કટોરામાં આવી છાશ પીએ. તો આજે આમાં છાશ પીવાની. આ ઉચકાઈ બી ખરું. બહુ ડેન્જર ખવાઈ ગયું છે. આંટીએ મને જે છાશ આલેલી આટલી પેટ ફૂલ થઈ ગયું છે. હવે ખબર નહીં ગરબા રમાશે કે નહીં. માનસી બહુ ડેન્જર છાશ પીવડાવી દીધી છે, અને ખવાઈ ગયું બી વધારે છે મારાથી. હું છે ને રેડી થતી હતી, મને જુહીની યાદ આવે છે કે હું મેકઅપ કરતી હતી ને. મેં થોડો ઘણો મેકઅપ કર્યો છે અને મેં આ આઉટફિટ પહેર્યો છે. તો જુહી, આઈ મિસ યુ. આ દુપટ્ટો મેં વિચાર્યો છે, આ દુપટ્ટો નાખીશું જેમ. તો બ્લેક એન્ડ રેડનું કોમ્બિનેશન છે આજે મારું. હજી મારા માથામાં કંઈ વારવાની, હું જસ્ટ ખાલી પોની જ વારવાની છું બસ. હું રેડી થઈ જાઉં ફર્સ્ટ ક્લાસ મસ્ત, અને પછી તમને મળું. થઈ ગઈ છું રેડી. સી, મેં છે ને ખાલી આવી પોની વારી છે, તો હું આવી ઘણી રેડી થઈ ગઈ છું મસ્ત. મેં જો વિચારેલો ને મારો આઉટફિટ સેમ એઝ એવો જ લાગે છે એમ. મેં આવું જ વિચારેલું કંઈક. હમણાં તો આ છેડો મેં અલગ રાખ્યો છે આવો, બટ જ્યારે જોઈશું ગરબા રમાય છે કે નહીં ત્યારે હું ઉપર ચડાવી દેવા આમ. બટ એમ છે ને બહુ સૂટ નહીં થતો, આમ જ થાય છે. તો આ બધા રેડી થઈ ગયા છે. શોખીન હું છું તો છું. આંટી કેટલા શોખીન છે જો.
જો માં અને દીકરી અને ઓલવેઝ ફોટોગ્રાફર બધા છે ને ચિંટુ જ હોય. દોડિયા રમી છું એમ એવું ફીલ થાય છે કે આણંદથી સુરત આવવાના પૈસા વસૂલ થયા. બહુ મજા આવી અને બહુ મજા. ભલે મારી સોસાયટી નહીં, માનસી લોકોની સોસાયટી પણ છે ને, બહુ જ મજા આવી એમ. કેમ કે લોકો છે ને એનર્જી ફૂલ આવું રમતા હતા એટલે વધારે મજા આવી. ચાલે થોડું ઉમેરવું પડે. અરે પણ મેં ઓલું ઉમેરવાનું કીધું તમને. ફેન્ટા અને સ્પ્રાઇટ છે ને બંને મિક્સ કરીને પીવે છે. જો તો અંદર વેનીલા આઈસ્ક્રીમ નાખવાનો જ રહ્યો ખાલી. જે આપણી સોસાયટી, અમારી સોસાયટીમાં આજે ખબર નહીં શું નાસ્તો છે. એમની સોસાયટીમાં છે ને આજે મંચુરિયન છે. અમે નીચે આવ્યા તરત જ અમને સ્મેલ આવી ગયેલી. આજે છે ને પહેલી વખત એવું છે કે મેં છે ને નાસ્તો નહીં ખાધો. આંટીએ છે ને એટલું બધું ખવડાવી દીધું છે ને અમને, જે વાડકો છાશ ને ચીંટુ અને અમે લોકો છે ને બહુ ખાધું આંટી. એટલે હું દરરોજ છે ને આણંદથી ઘરે જાઉં ને તો રોજ નાસ્તો કરી જાઉં. તો આજે ઈચ્છા નહીં નાસ્તો કરવાની, કે આંટીએ બધું બહુ ખવડાવી દીધું. કાલે બપોરે પૂછજે શું ખાવું છે પહેલા મારતી. હા કાલે બપોરે ટિફિન નહીં ખાય. હા બિલકુલ બી નહીં ખાય. હું એને એ જ કહું છું કે કાલ સવારે હું એક બે વાગે ઉઠું છું. તો મેં જો આજે આવી જાઉં તો કાલથી રૂટીન ચાલુ. મેં કીધું કોણ બનાવે છે ખાવાનું? હું જ બનાવું. સ્ટેપની છે ને મેથી મારે છે. હું પતંગ નથી ઉડાડતી, એ સ્ટેપ હતો એવું કરતી હતી. તો એને હાથ આમ કરતી હતી ને તે લોકો એમ કે પતંગ ઉડાડે છે. અલગ જ મજાક ઉડાડે છે. એ છે ને તારે બોર ના પર હોય બે સ્ટેપ પાછો આવતું રહેવાનું. હા દાંડિયા ચાલુ કરતા હતા. બિચારા આંટી કેટલા ડાયા છે. મારા માટે છે ને 19મો આવે ને સ્ટેપ એ કઈ ના આવે. મારો જ લેંગ્વેજમાં 19 છે, અમારા ગરબા ક્લાસમાં 19 કે, આ લોકો 22 કે. જો બહુ મજા આવી. ચિંટુ એવા સ્ટેપ નહીં જોયા, એવા સ્ટેપ
સાપ રમી જવું. ગાયનો બહુ મસ્ત વગાડતો હતો. હા આ લોકો છે ને ડીજેમાં સોંગ એક આખું સોંગ મતલબ જે મેશઅપ આવે ને આખું 1 કલાકનું હશે તો એવામાં છે ને રમવાની બહુ મજા આવે. તો મને છે ને મેં તો બહુ મજા કરી છે. હવે અમે લોકો જોઈએ સોસાયટીમાં છે કે નહીં, કેમ કે અહીંયા છે ને 1 વાગ્યો છે, 1 વાગે આ લોકોની નવરાત્રી ખતમ થઈ, મતલબ સોસાયટીમાં તો 1-1:30 વાગે એમ બી બધા થાકી ગયા હોય ને તો એમ બી બંધ કરી દે. તો આ લોકોને સોસાયટીમાં બધા ચાલુ એલું કરે ને 10 વાગે ચાલુ થઈ જાય. હા 10 વાગે ચાલુ થઈ ગયેલું, બટ હવે જોઈએ સોસાયટીમાં. અમારી સોસાયટીનો તો કંઈ ઈરાદો છે નહીં, બધું બંધ થઈ ગયું છે. અમારા ફ્લેટવાળા બધા છે ને જે ફ્રેન્ડ સર્કલ બધા બહાર ગયા છે કિંજલ દવેમાં. તો અમે આજે જવું છે જોઈએ હવે તમે જેની તારીખ જેવી તારીખ ઈચ્છા. કેમ કે ત્યાં છે ને 2-2:30-3 વાગ્યા લગીને ચાલુ હોય. તો જોઈએ હવે ત્યાં પહોંચીએ, કેમ કે માનસીનું ઘર થોડું દૂર છે. તો અમે ત્યાં પહોંચીએ પછી ખબર પડે કે શું પ્રોગ્રામ છે એમ, કેમ કે ઓલરેડી એ લોકો ત્યાં છે કિંજલ દવેમાં. તો હું આવી ગઈ છું ઘરે અને હું છે ને કિંજલ દવેના ગરબા જોઈને આવી. એક ટીઝર જેવું હોય ને એ જોઈને આવી, કેમ કે છે ને મેં તમને એકલે નહીં બતાવ્યું, કેમ કે છે ને કાલે હું જવાની છું કિંજલ દવેના ગરબા રમવા. તો હું આજે જોવા ગયેલી કે ત્યાં મતલબ ત્યાં છે ને પાસની સિસ્ટમ હોય છે, તમારે પાસ લેવા પડે રમવા માટે, જે મેં નથી લીધા. તો કાલે કંઈક સેટિંગ કરીને, લાસ્ટ 3 ડેઝ છે તો કાલે કંઈક સેટિંગ કરીને જોઈશું રમાશે કે નહીં. એ કન્ફર્મેશન નથી કે હું ત્યાં રમવાની છું કે નહીં એમ, બટ મેં ટ્રાય કરીશ કાલે. એટલે મેં તમને આજે નથી બતાવ્યું, કેમ કે છે ને પછી વ્લોગ બહુ જ મોટો થઈ જશે. તો અત્યારે હું છે ને હાર્ડ કિલ્લાના ગરબા જોઉં છું અને મારું બોર્નવિટા એન્જોય કરું છું. મારે છે ને કોફી પીવી હતી, બટ કોફી મેં ના પીધી, નહીં તો રાતે મને ઊંઘ નહીં આવતી, કેમ કે કાલથી છે ને મારું વહેલું ઉઠવાનું છે. અહીંયા તો વહેલું ઉઠવું પડે ને, તો કાલથી 1-2 વાગે નહીં, મારે લાસ્ટ 11 વાગે તો મારે ઉઠી જ જવું પડશે, કેમ કે જીરાને ટિફિન એ બધું લઈ જવાનું હોય. તો મને કદાચ જુહીને લોકો દેખાઈ જાય તો હું લાઈવ છે ને ગરબા જોઉં છું પ્રાપ્તિ મહેતાના. આમાં હું બી બધી બહુ વખત દેખાઈ છું. મને છે ને બધા બહુ વિડીયો મોકલ્યા છે કે તમે દેખાયા છો આજે એમ. તો આજે હું લાઈવ જોઈશ એમ. આ છે પ્રાપ્તિ મહેતા, જે તમને હું ત્યાં બતાવી ના શકીએ, અહીંથી ઝૂમ કરીને જોઈ લો. તો આમાં મને કદાચ જુહી અને ટ્વિંકલ દેખાઈ જાય તો જુહી તો છે ને છેક અંદર રમે છે, તો કદાચ દેખાવી તો જોઈએ જ મને, બટ કદાચ દેખાઈ જાય તો સારું છે. હું આ થોડા ગરબા એન્જોય કરું, પછી બ્લોગ એડિટ કરીને હું સૂઈ જઈશ. તો હું તમને છે ને કાલના બ્લોગમાં મળીશ. તો આ બ્લોગ તમને ગમ્યો તો લાઈક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.